આજે આપણે આવ્યા છીએ બાબરા ગામ, જ્યાં બિરાજે છે વડલીવાળા માતા મેલડીમાં. તમે જે જોઈ રહ્યા છો એ વડલીવાળા મેલડીમાંનું મંદિર છે. આવો મિત્રો, આપણે આ મંદિર વિશે માહિતી મેળવવી. અહીંયા આશરે 700 વર્ષ જૂનું આ મંદિર ગણવામાં આવે છે અને મંદિરની પાછળ એક રમણીય તળાવ પણ આવેલું છે. આ મંદિરનો નજારો એટલો અદ્ભુત છે કે જ્યાં પ્રકૃતિ સોળે કળાએથી ખીલી ઉઠી છે. અહીંયા તમે જે જોઈ રહ્યા છો એ વહતિયા દાદાનું મંદિર છે, જે મેલડી માતાના મંદિરની પટાંગણની અંદર બિરાજે છે. અહીંયા જૂના સમયનો વડ ગણવામાં આવે છે અને આ વડની ઉપરથી મેલડી માતાનું મંદિરનું નામ પડ્યું છે વડલીવાળામાં મેલડીમાં. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તશ્રે 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 નમો નમઃ. અહીંયા મેલડી માની સાથે કાળ ભૈરવ દાદાનું પણ આ મંદિર આવેલું છે. તેમજ કાળ ભૈરવ દાદાની સાથે કાળ ભૈરવ દાદાનું બીજું સ્વરૂપ એટલે કે બટુક સ્વરૂપ, બટુક ભૈરવ જેને ગણવામાં આવે છે, તે અહીંયા બિરાજમાન છે. તમે જે જોઈ રહ્યા છો એ બટુક ભૈરવ છે. મિત્રો, અહીંયા 365 દિવસ માં ભગવતીનો યજ્ઞશાળાની અંદર શરૂ હોય છે. તેમજ અવનવા જ્યારે પ્રસંગો આવે ત્યારે માં ભગવતીને રીઝવવા માટે માતાજીનો યજ્ઞ કરવામાં આવે છે. આ ઉપરના ભાગમાં આવેલું માં ભગવતીનું મૂર્તિ સ્વરૂપ દર્શાવવામાં આવેલું છે. આ માં ભગવતીના મંદિરની પાછળ જે અતિ દુર્લભ નજારો એવું તળાવ પણ આવેલું છે. જે તમે જોઈ રહ્યા છો એ તળાવ અત્યારે ઉનાળો છે છતાં પણ ભરેલું હોય છે, જેના કારણે માણસો ત્યાં વિસામો ખાવા માટે આવતા હોય છે. અહીંયા ઘણા માણસો પોતાના દુઃખ લઈ અને માં ભગવતીની પ્રાર્થના કરે છે. માં ભગવતી મેલડીમાં દુખિયાના દુઃખ દૂર કરનારી એવી વડલીવાળા મેલડીમાં લાખોની સંખ્યામાં ભક્તોના દુઃખ દરિદ્ર મટાડેલા છે. અહીંયા માં ભગવતી મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે. સાથે હનુમાનજી અને ગણપતિ દાદા પણ બિરાજમાન ગણવામાં છે. અહીંયા માં ભગવતીનો ધૂણો આવેલો છે. ત્યાં કોઈ પણ તાવો કે કોઈ પણ વસ્તુ હોય ત્યાં જાર કાઢી અને માં ભગવતીને પ્રસાદ ધરવામાં આવે છે. માં ભગવતીનું વાહન અહીંયા બિરાજમાન છે. તમે જોઈ રહ્યા છો, જ્યારે શૂટિંગ શરૂ હતું ત્યારે માં ભગવતી ચકલી સ્વરૂપે આવી અને દર્શન આપ્યા હતા. એ અતિ દુર્લભ નજારો ગણવામાં આવે છે. યજ્ઞશાળા પણ અહીં આવેલી છે. યા દેવી સર્વભૂતેષુ માં શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તશ્રે 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 નમો નમઃ. બાબરાની અંદર આ મંદિર ખૂબ જ પ્રચલિત છે. બાબરાથી આશરે 1.5 કિલોમીટર અંદર આવેલું આ માં ભગવતીનું મંદિર ખૂબ સરસ છે અને મોટું પટાંગણ છે, જેના કારણે માણસોને અહીંયા કોઈને રસોઈ બનાવવી હોય, માં ભગવતીને થાળ ધરવો હોય કે માં ભગવતીનો તાવો કરવો હોય તો અહીંયા થઈ શકે છે. તમે જે જોવો છો ભૂગર્ભ ગૃહ છે કે જ્યાં નીચે ઉતરીને માતાજીનું જે સ્વરૂપ છે, જે પ્રગટ થયેલું સ્વરૂપ, એ સ્વરૂપ નીચે બેસાડેલું છે. આ માતાજીનું સ્વરૂપ ગણવામાં આવે છે, જે માં ભગવતી અહીંયા પ્રગટ થયેલા. માં ભગવતી
સ્વરૂપ છે અને નીચેનું સ્વરૂપ છે એ પ્રગટ થયેલું છે. જ્યારે જ્યારે માં ભગવતીનો થાળ ધરાય છે ત્યારે બ્રાહ્મણો દ્વારા માં ભગવતીને થાળ લાવવામાં આવે છે અને માં ભગવતીને શ્લોક દ્વારા થાળ જમાડી અને માં ભગવતીને પ્રાર્થના કરવામાં આવે છે. રીમ શરણાગત દિનાત્ર પરિત્રાણ પ્રાણી સર્વશાતે હરિ દેવી નારાયણી નમસ્તુતે. માં ભગવતીનો થાળ ધરાય છે. બપોરનો સમય તો મિત્રો ત્યારે અમે ગયેલા, એટલે અહીંયા કોઈ પણ તાવો કર્યો હોય અથવા તો થાળ ધર્યો હોય એ થાળ લઈ અને ગુદેવો પંડિતો થાળ ધરતા હોય છે. અહીંયા જે તમને દર્શનનો લાભ અહીંયા મળી ગયેલો છે, કારણ કે આ દર્શનનો લાભ એ દુર્લભ છે એમ ત્યાંના જે પગી હતા એણે કીધું કે ખરેખર આવો લાવો છે કોકને જ મળતો હોય છે. ચાલો મિત્રો માં ભગવતીને પ્રાર્થના કરીએ. અસ્તુ. ઓમ શાંતિ. થેન્ક યુ.